જામનગરના પ્રદર્શન મેદાનમાં એસટી વિભાગ દ્વારા હંગામી બસ ડેપો બનાવવા માટેની કામગીરીનો પ્રારંભ થયો છે. જામનગરના વર્તમાન જર્જરિત એસટી ડેપોના સ્થળે અદ્યતન બસ પોર્ટ બનાવવામાં આવનાર છે. આથી પ્રદર્શન ગ્રાઉન્ડમાં હંગામી બસ ડેપોનું સંચાલન કરવામાં આવનાર હોવાથી ત્યાં કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જામનગરમાં હયાત બસ ડેપો વર્ષો જૂનો હોવાથી હાલ જર્જરિત છે. ત્યાં અદ્યતન બસ પોર્ટનું નિર્માણ કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. થોડા સમય પહેલા હંગામી એસટી ડેપો માટે પ્રદર્શન ગ્રાઉન્ડવાળી 10,000 ચોરસ મીટર જગ્યાની જિલ્લા કલેક્ટર દ્વારા ફાળવણી કરવામાં આવી. આથી પ્રદર્શન મેદાનમાં હંગામી બસ ડેપોના નિર્માણ માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. લગભગ 2 વર્ષ માટે બસનું સંચાલન પ્રદર્શન મેદાનથી થશે. હંગામી સ્ટ્રક્ચર ઊભું થઈ ગયા પછી બસ ડેપોને અહીંયા ખસેડવામાં આવશે. હાલમાં પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે હંગામી બસ સ્ટેશનની કામગીરી છે એ ચાલુ કરવામાં આવેલ છે. હંગામી બસ સ્ટેશન છે એ અંદાજે 86 લાખના ખર્ચે બનશે. હંગામી બસ સ્ટેશનની અંદર પ્રવાસી જનતાની જે પ્રાથમિક સુવિધાઓ છે એ તમામ પ્રાથમિક સુવિધાઓને આવરી લેવામાં આવેલ છે. પેસેન્જર માટેની ઇન્ક્વાયરી, પૂછપરછની બારી, વિદ્યાર્થી પાસ, મુસાફર પાસ માટેની વ્યવસ્થા, ઓનલાઈન રિઝર્વેશન વિન્ડો, પીવાના પાણીની સુવિધા, ટોયલેટ બ્લોકની સુવિધા, પ્લસ અમારા સ્ટાફ માટે પણ રેસ્ટરૂમ અને ક્રૂ રેસ્ટરૂમ અને એના ટોયલેટ બ્લોકની સુવિધા, પ્લસ જે સ્ટાફ માટેની જે ઓફિસો છે એ 1 કે 2 ઓફિસો છે એ પૂરી પાડવામાં આવશે. અંદાજે આ હંગામી બસ સ્ટેશન છે એ 2 મહિનાની અંદર તૈયાર થઈ જશે. ત્યારબાદ હાલનું જે હયાત બસ સ્ટેશન છે એ શિફ્ટ કરી અને હંગામી બસ સ્ટેશનની અંદર કાર્યરત થઈ જશે. ત્યારબાદ જે હયાત બસ સ્ટેશન છે એને ડિમોલિશ કરી અને ત્યાં નવા બસ સ્ટેશનની બાંધકામ કામગીરી છે એ ચાલુ કરવામાં આવશે. રોડ છે એટલે ટ્રાફિકને નડતર થાય એવા પ્રશ્ન નથી. મેઇન રોડનો આપણો કોર્નરનો ભાગ છે એ જ છે એટલે એને 2 રોડ મળશે. બસ સ્ટેશનને 2 રોડ મળશે, મેઇન રોડ અને સાઈડનો અંદરનો રોડ. એટલે ટ્રાફિકના પ્રશ્નો છે એ નહીં થાય એમાં. નવું બિલ્ડિંગ કેટલા રૂપિયાના? નવું બસ સ્ટેશનનું બાંધકામ છે એ અંદાજે 13.5 કરોડના ખર્ચે બનવા જઈ રહ્યું છે અને એ અંદાજે 18 થી 2 મહિના એટલે 2 વર્ષ 18 થી 2 વર્ષ એટલે 24 મહિના સુધીનું એનો અંદાજિત પીરિયડ આપેલો હોય ત્યાં સુધીમાં નવું બસ સ્ટેશન છે તૈયાર થઈ જશે. અનિલ ગોહિલ, દિવ્યાંગ ન્યૂઝ, જામનગર.